નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પિરામણ ગામની પાછળ આવેલ નાની તળાવમાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા 5 ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા માટે ઉપલા અધિકારીઓની સૂચનાઓના અન્વયે પોતપોતાના વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે પિરામણ ગામની પાછળ નાની તળાવ બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં મોબાઈલના ટોર્ચના અજવાળે કેટલાક ઇસમો પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે। જે મળેલ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી કુલ 5 ઇસમોના નામ મહેબૂબ ઇસ્માઇલ પઠાણ, મીઠાભાઈ જયસંગભાઈ વસાવા, મહેશભાઈ છગનભાઈ પરમાર, ઉસ્માન ઉર્ફે બાબા હરકશન કુરેશી, શશિકાંત મુક્તિ મંડળનાઓની અંગ ઝડતી કરતા રોકડા રૂપિયા 21,950 તેમજ મોબાઈલ નંગ 2 જેની કુલ કિંમત રૂપિયા 10,000 મળીને કુલ કિંમત રૂપિયા 31,950 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારાની સંલગ્ન કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।